વિદ્યુત ભારને બિંદુવત ક્યારે ગણવામાં આવે છે? જ્યારે વિદ્યુત ભારિત પદાર્થોના રેખીય પરિમાણ તેમના વચ્ચેના અંતરની સરખામણી એ ખૂબ જ નાનો હોય ત્યારે તેમના પરિમાણ અવગણી શકાય છે અને વિદ્યુત ભારિત પદાર્થને બિંદુવત વિદ્યુત ભારો તરીકે ગણવામાં આવે છે. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળના મૂલ્ય માટેનો નિયમ કુલમ્બ નામક વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ્યો? કુલમ્બે ક્યુ વિદ્યુત ભાર ધરાવતા ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુત ભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળાઓ પર સમાન Q/2 જેટલો વિદ્યુત ભાર મેળવ્યો. ફરીથી એક Q/2 વિદ્યુત ભારિત ગોળાને તેના જેવા જ બીજા વિદ્યુત ભાર વગરના ગોળા સાથે સંપર્ક કરાવીને બંને ગોળાઓ પર Q/4 વિદ્યુત ભાર મેળવ્યો. આવી પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને Q/2, Q/4, Q/8, વિદ્યુત ભારોની જોડ ધરાવતા ગોળાઓ મેળવ્યા. કુલમ્બે વિદ્યુત ભારોને નિશ્ચિત જોડી માટે અંતર બદલીને તેમના વચ્ચે લાગતું બળ વર્તુળાની મદદથી માળ્યું. વર્તુળા એ બળ માપવા માટેનું સંવેદી ઉપકરણ છે અને તેને નીચેનો સંબંધ આપ્યો: F સમપ્રમાણમાં છે 1/r². સમીકરણ 1. હવે તેણે કોઈ એક જ અંતરે જુદી જુદી જોડીઓના વિદ્યુત ભારો માટે તેમના વચ્ચે લાગતા બળ માળ્યું અને આ સંબંધ નીચે મુજબ જણાયો: આ બળ જે તે વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધારો કે Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે અને તેમના વચ્ચેનું અંતર r જેટલું છે, તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલમ્બ બળ F સમપ્રમાણમાં છે Q1, Q2. સમીકરણ 2. આમ સંયુક્ત રીતે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ F સમપ્રમાણમાં છે Q1, Q2/r² મેળવ્યું, જે કુલમ્બના નિયમ તરીકે ઓળખાય છે. Therefore F બરાબર K Q1, Q2/r², જ્યાં K એ કુલમ્બનો અચળાંક છે. કુલમ્બનો નિયમ લખો અને તેનું અદિશ સ્વરૂપ સમજાવો. કુલમ્બનો નિયમ: બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી, કુલમ્બનો નિયમ: બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુત બળનું મૂલ્ય તે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બે વિદ્યુત ભારોને જોડતીની દિશામાં હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો Q1 અને Q2 વિદ્યુત ભારો છે, બિંદુવત વિદ્યુત ભારો છે અને અંતર બંને વચ્ચે r છે. ધારો કે Q1 અને Q2 બે બિંદુવત વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે હોય તો તેમને વચ્ચે પ્રવર્તતું બળનું મૂલ્ય F સમપ્રમાણમાં છે Q1, Q2/r². છે. Therefore F બરાબર K Q1, Q2/r². સમીકરણ 1. જ્યાં K એ સમપ્રમાણતાનો અચળાંક છે, જેને કુલમ્બનો અચળાંક કહે છે. પ્રાયોગિક રીતે મેળવેલું K નું મૂલ્ય 8.9875 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર/. કુલમ્બનો વર્ગ છે. વ્યવહારિક હેતુ માટે K બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર/. કુલમ્બનો વર્ગ લેવામાં આવે છે અને K બરાબર 1/4πε0 છે, જ્યાં ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી કહે છે. જો વિદ્યુત ભારો શૂન્યાવકાશના બદલે બીજા કોઈ માધ્યમમાં r અંતરે હોય, તો આ માધ્યમમાં તેમની વચ્ચે લાગતું કુલમ્બ બળ F બરાબર Q1, Q2/4πε0r² થી મળે છે, જ્યાં એ માધ્યમની પરમિટિવિટી કહે છે. જ્યાં બરાબર ε0 K છે અને K ને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. આમ બીજા કોઈ માધ્યમમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ શૂન્યાવકાશમાં મળતા વિદ્યુત બળના K માં ભાગનું થાય છે. Therefore Fm બરાબર F0/K, જ્યાં Fm અને F0 અનુક્રમે માધ્યમની શૂન્યાવકાશમાં વિદ્યુત બળ છે.
કુલમના નિયમના ઉપયોગથી વિદ્યુતભારના એકમની વ્યાખ્યા આપો. એસઆઈ પદ્ધતિમાં વિદ્યુતભારોનો એકમ કુલમ છે. એફ બરાબર કે Q1 Q2 છેદમાં R². સૂત્રમાં જો Q1 બરાબર Q2 બરાબર 1 કુલમ અને R બરાબર 1 મીટર હોય તો F બરાબર 1/4πε0 બરાબર 9 × 10⁹ ન્યૂટન. એક કુલમની વ્યાખ્યા. એક કુલમ એ એટલો વિદ્યુતભાર છે કે જે તેટલા જ મૂલ્યના તેના જેવા જ બીજા વિદ્યુતભારોથી શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે રાખતા 9 × 10⁹ ન્યૂટનનું અપાકર્ષણ વિદ્યુતબળ અનુભવે છે. સ્વાભાવિક રીતે એક કુલમ એ વાપરવા માટે બહુ મોટો એકમ છે. વ્યવહારમાં 1 મિલીકુલમ બરાબર 10⁻³ કુલમ અને 1 માઇક્રોકુલમ બરાબર 10⁻⁶ કુલમ જેવા એકમો વપરાય છે. સગવડતા માટે K બરાબર 1/4πε0 લેવાય છે. કુલમનો નિયમ F બરાબર 1/4πε0 Q1 Q2 R² છે, જ્યાં ε0 ને મુક્ત અવકાશની પરાવૈદ્યુતાંક પરમિટિવિટી છે. ε0નું SI એકમમાં મૂલ્ય 8.85418 × 10⁻⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર છે. વ્યવહારમાં ε0 બરાબર 8.9 × 10⁻12 કુલમનો વર્ગ ન્યૂટન મીટરનો વર્ગ લેવામાં આવે છે. અને K બરાબર 1/4πε0 બરાબર 1/4π એટલે 3.14 × 8.854158 × 10⁻12 K બરાબર 8.9875 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ (−2). વ્યવહારમાં K બરાબર 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કુલમનો વર્ગ લેવામાં આવે છે. કુલમના નિયમની મર્યાદા લખો. પહેલું, વિદ્યુતભારો વિદ્યુવત હોવા જોઈએ. બીજું, વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ. ત્રીજું, વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻15 મીટર કરતાં વધુ ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં વધુ હોવું જોઈએ. હવે તે લગભગ 10⁻10 મીટર માટે સ્થાપિત થયું છે અને બે વિદ્યુતભારો વચ્ચેના મહત્તમ અંતર 10⁻18 મીટર સુધી આ બળો લાગે છે. એટલે કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 10⁻18 મીટર કરતાં ઓછું હોવું જોઈએ. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્ત્વ જણાવો. તમે આકૃતિમાં જોઈ શકો છો, એ ભૂમિતિ છે અને બીજું વિદ્યુતભાર વચ્ચે લાગતા બળો દર્શાવ્યા છે. ધારો કે વિદ્યુતભારો Q1 અને Q2ના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે તમે જોઈ શકો છો. ધારો કે Q1 પર Q2ના લીધે લાગતું બળ સદિશ F12 અને Q2 પર Q1ના લીધે લાગતું બળ સદિશ F21 છે. Q1 અને Q2 એ 1 અને 2 ક્રમ આપીએ તો 1 થી 2 તરફના સ્થાન સદિશોને સદિશ R21 તથા 2 થી 1 તરફનો સ્થાન સદિશને R12 સદિશ વડે દર્શાવવામાં આવે છે. સદિશ ત્રિકોણના સરવાળાની મદદથી સદિશ R1 વત્તા સદિશ R21 બરાબર સદિશ R2. therefore સદિશ R21 બરાબર સદિશ R2 ઓછા સદિશ R1 અને સદિશ R12 બરાબર સદિશ R1 ઓછા સદિશ R2 બરાબર ઓછા સદિશ R21 અને માનાંક સદિશ R12 બરાબર R12 તથા માનાંક સદિશ R21 બરાબર R21. therefore એકમ સદિશ R12 બરાબર સદિશ R12 ના છેદમાં R12 તથા એકમ સદિશ R21 બરાબર સદિશ R21 ના છેદમાં R21. Q2 પરથી Q1 ના લીધે લાગતું બળ સદિશ F21 બરાબર 1/4πε0 Q1 Q2 ના છેદમાં R21 નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R21 અને
Q1 પરથી Q2ના લીધે લાગતું બળ સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2ના છેદમાં R12નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R12 પણ એકમ સદિશ R12 બરાબર ઓછા એકમ સદિશ R21 લેતા સદિશ F21 બરાબર ઓછા સદિશ F12. કુલમના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો. પહેલું, સદિશ F21 બરાબર 1/4πε0 Q1 Q2ના છેદમાં R21નો વર્ગ એકમ સદિશ R21 સમીકરણ 1. આ સૂત્રમાં Q1 અને Q2ના ધન કે ઋણ એમ બંને ચિહ્નો માટે સાચું છે. બીજું, જો Q1 અને Q2 બંને ધન અથવા ઋણ હોય તો સદિશ F21 એ સદિશ R21ની દિશામાં જ છે, જે અપાકર્ષણ દર્શાવે છે. સજાતી વિદ્યુતભાર. જો Q1 અને Q2 બંને વિજાતી વિદ્યુતભારો હોય તો સદિશ F21 એ એકમ સદિશ R21 બરાબર ઓછા એકમ સદિશ R12ની દિશામાં છે, જે આકર્ષણ દર્શાવે છે. ઉપરના સમીકરણ 1માં 1 અને 2 ને અદલાબદલી કરતા સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2ના છેદમાં R12નો વર્ગ એકમ સદિશ R12 બરાબર ઓછા સદિશ F21 મળે છે. કુલમનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગત છે. જો બે વિદ્યુતભારને કોઈ દ્રવ્યમાં મૂકવામાં આવે તો તેમને વચ્ચે લાગતું બળ એ દ્રવ્યના ડાઇલેક્ટ્રિક અચળાંકના ભાગનું જ થાય છે, એટલે કુલમ્બ બળ ઘટે છે. કુલમ્બ બળો એ કેન્દ્રીય બળો છે, એટલે કે બે વિદ્યુતભારોને જોડતી રેખા પર તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. કુલમ્બ બળો એ કેન્દ્રીય બળો છે, એટલે કે બે વિદ્યુતભારને જોડતી રેખા પર તેમના કેન્દ્રમાંથી પસાર થાય છે. કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. આ નિયમ અનુસાર વિદ્યુતબળ, આકર્ષણ અને અપાકર્ષણ એમ બે પ્રકારનું હોય છે. અને છેલ્લું, કોઈ પણ બે વિદ્યુતભારો પર લાગતા બળ પર ત્રીજા વિદ્યુતભારની અસર થતી નથી. આથી કુલમ્બ બળને ટુ બોડી ફોર્સ કહે છે.